ચૂંટણી પંચને લેખિત પણ પહેલા જાણ કરવામાં આવી છે। આજે પણ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 4 વાગે ચૂંટણી અધિકારીઓને મળવાનું છે। આખી ગુજરાતમાં જે પોલીસ અને પ્રશાસન ભેગા થઈને લોકશાહી ખતમ કરી રહી છે, લોકોના બંધારણીય અધિકારો ખતમ કરી રહી છે, ચૂંટણીની જે પારદર્શકતા હોવી જોઈએ, તટસ્થતા હોવી જોઈએ, એને ખતમ કરી રહી છે, એની સામે વિરોધ સ્વરૂપે આવેદન પણ આપવાના છે। અમે ચૂંટણી પંચના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે તમારી જવાબદારી છે લોકશાહીની રક્ષા કરવાની, તમારી જવાબદારી છે લોકોની રક્ષા કરવાની, પારદર્શક રીતે તટસ્થ ચૂંટણી થાય એના માટેની જવાબદારી છે, લો એન્ડ ઓર્ડર સાચવવાની જવાબદારી છે। એના બદલે ભાજપના એજન્ટ બનીને કામ કરવાનું બંધ કરો, નહીં તો આવનારા દિવસોમાં એવા કોઈ પણ અધિકારીઓ હશે એને છોડવામાં નહીં આવે। જે લોકો કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરે છે, જે લોકો ધમકીઓ આપે છે, એવા અધિકારીઓ હોય, બુટલેગરો હોય, બિલ્ડરો હોય કે પૈસાવાળા હોય કે ભાજપના મળતિયા હોય, એવા તમામ લોકોને મીડિયાના માધ્યમથી કહેવામાં આવે છે કદાચ એકાદ જગ્યાએ સફળ થશો, પણ જે લોકો આમાં સંડોવાયેલા હશે આવનારા સમયમાં એમણે પણ ભોગવવાની તૈયારી રાખવી પડશે। કારણ કે આ લોકશાહી છે, દેશ બંધારણ મુજબ ચાલે છે, નહીં કે કમલમના કાર્યાલયમાંથી આદેશ મુજબ તમારે કામ કરવાનું હોય। જે પણ અધિકારી કર્મચારીઓ છે એ પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે। તમે પ્રજાના સેવક છો, પ્રજા સાથે બંધાયેલા છો અને ભાજપના એજન્ટ તરીકે કામ કરશો તો એની ભોગવવાની તૈયારી પણ એવા બધા જ મિત્રો રાખે। આજે અમદાવાદના એક બિલ્ડર દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરીને લાખો રૂપિયાની ઓફર કરવામાં આવી। ગઈકાલે પણ એક કોંગ્રેસના ઉમેદવારને લાખો રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન થયો। એવા સંજોગોમાં એવા બિલ્ડરોને પણ કહેવા માંગીએ છીએ, બુટલેગરોને પણ કહેવા માંગીએ છીએ, ભાજપના એજન્ટોને પણ કહેવા માંગીએ કે આવી કોઈ પણ પ્રવૃત્તિમાં રસ લેશો એના માટે જવાબદારી તમારી રહેશે। આવનારા સમયમાં તમારે પણ એનો હિસાબ પણ આપવો પડશે। અન્ય પક્ષના લોકો પણ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે। અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે, 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો કે બિનહરીફ થયા છીએ। ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે, ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફિયન્સ હોતું નથી આની અંદર।